टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઓખામાં જેટલા પણ ગેરકાયદે દબાણો હતા તમામની ઉપર અત્યારે બુલડોઝર ફરી વળ્યું છે। હજરત પંચપીર વલીની જગ્યા પર દબાણોને દૂર કરાયા છે। પોર્ટ કોલોની વિસ્તારમાં પણ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આ ફૂટેજ તમે જોઈ શકો છો। જેટલા પણ ગેરકાયદે દબાણો છે તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। એક્સક્લુઝિવ ફૂટેજ છે। ખાલી આ એક વિસ્તારની આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે અને દ્વારકાના પણ જેટલા વિસ્તારો છે બેટ દ્વારકામાં ત્યાં દબાણોને દૂર કરવાની કામગીરી છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહી છે। અને આ ઓખાના એક્સક્લુઝિવ ફૂટેજ કે જ્યાં દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। હજરત પંચપીર વલીની જગ્યા છે જ્યાં દબાણો હતા એ દબાણો ઉપર સરકારે કાર્યવાહી કરી છે અને કાર્યવાહી કરીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। તો પોર્ટ કોલોની વિસ્તારમાં તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા જેના એક્સક્લુઝિવ ફૂટેજ છે અને સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતમાં કોઈ પણ એવી જગ્યા છે જ્યાં દબાણો કરી દેવામાં આવ્યા છે તો સરકાર નહીં ચલાવી રહે અને એટલે જ છેલ્લા ઘણા સમયથી તમામ જગ્યા ઉપરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। જેમાં બેટ દ્વારકામાં પણ સતત છેલ્લા 3 થી 4 દિવસથી તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે જેના એક્સક્લુઝિવ ફૂટેજ આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હજરત પંચપીર વલીની આ જગ્યા અને આજુબાજુના ઘણા બધા વિસ્તારોમાં ખૂબ મોટી જગ્યામાં ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા। ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા। કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં નહોતી આવી, જે બાદ સરકાર તરફથી નોટિસ પણ પાઠવવામાં આવી હતી। એની પછી આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે લોકોને સમય પણ આપવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે દ્વારકાથી સંવાદદાતા મનોજ ફોનલાઈન ઉપર જોડાયા છે। મનોજ, ઓખામાં આ કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા વિસ્તારમાં દબાણ છે અને કેટલામાં દૂર કરવામાં આવ્યું? હજુ કેટલા દિવસ કાર્યવાહી ચાલશે? આપને જણાવીશ કે સતત 3 દિવસથી ઓખા, બેટ દ્વારકા અને દ્વારકાના આ વિસ્તારમાં મેગા ડિમોલેશન કાર્યવાહી ચાલી છે, જે આપ જાણો છો, અને આપની ચેનલ સતત એમાં વેરીફાઈડ ન્યૂઝ દર્શાવી રહી છે। ત્યારે પાક્કા માહિતી મુજબ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન આજે 3જા દિવસે ઓખા પાસેની જીએમડી નજીકની જે આ દરગાહ છે 1500 સ્ક્વેર મીટરની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રૂપે આ જમીન ખડકી દેવામાં આવી હતી અને આ ધાર્મિક સ્થળ ખડકી દઈ અને એની આજુબાજુના બીજા 3 ધાર્મિક સ્થળ, ટોટલ આ 3 ધાર્મિક સ્થળો અંદાજે કિંમત 25 કરોડની સરકારી જમીન ઉપર દબાણ થયા હતા। અને આ સિવાયના પણ ટોટલ 180 થી વધુ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો તોડી નાખવામાં આવ્યા છે। સતત 3 દિવસથી કાર્યવાહી ચાલુ છે, અવિરત ચાલુ રહેવાની છે। અંદાજે 400 આસપાસ દબાણો છે, 250 નોટિસો અપાઈ ગઈ છે, એ સિવાય નોટિસ આપવાની પ્રક્રિયા પણ ચાલુ છે। અને સતત જ્યારે આપને એક ખાસ મુદ્દો અહીં હું આપની સામે જણાવવા માંગીશ કૃષ કે જે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે એમાં જે એસડીએમ છે આપણા તે નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ છે, એમની આગેવાની નીચે એસપી પાંડેની આગેવાની નીચે ફૂલ પ્રૂફ પ્લાન સાથે આ મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે। અને આ ડિમોલેશન આપને જણાવીશ કે હજી ક્યારે અટકશે તે નક્કી નહીં। આપને આજે જ આપણે એસપી સાહેબને બાઇટ લેતા પૂછવામાં આવ્યું હતું તો એમને કીધું જ્યાં સુધી આ બધા ગેરકાયદેસર દબાણો નહીં દૂર થાય ત્યાં સુધી ચાલુ રહેવામાં આવશે। ઓખા પોર્ટ કોલોની ખાતે પણ અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। આમ દરેક જગ્યાએ બેટ દ્વારકા, ઓખા એની આજુબાજુના વિસ્તારમાં આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। જી ક્રિશ। બિલકુલ, આભાર મનોજ વિગતો આપવા માટે।